સો હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે લોકો જોવાના છે ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. એની માટે આપણી પાસે એક લેડ નાઇટ્રેટનું સોલ્યુશન છે અને પોટેશિયમ આયોડાઇડનું સોલ્યુશન છે. ભાઈ ટેસ્ટ ટ્યુબ દેખાય એમ પકડવાની છે. ઓકે, હા. હવે મિક્સ કરી દઈએ અને જોઈ કેવા કલરનું દેખાય છે. તો જ્યારે આ બે સોલ્યુશનને આપણે મિક્સ કર્યા તો કેવા કલરનું દેખાય છે આપણને? યલો કલરનું. થોડીક વાર આપણે આને રહેવા દેશું એટલે યલો કલર છે ને ધીમે ધીમે શું થશે? નીચે બેસી જશે. અને જે નીચે બેસી જાય ને આપણે કહીએ છીએ પ્રેસિપિટેટ. શું કહીએ છીએ? પ્રેસિપિટેટ. અહીંયા ઉપર તો થોડુંક લેયર અત્યારે દેખાતું જશે, જો અહીંયા પાણી જેવું. નીચે જેમ જેમ જશે થોડીક વાર રહેશે એટલે સાવ નીચે બેસી જશે. ઓકે, તો અહીંયા અત્યારે શું થયું? લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડનું સોલ્યુશન હતું, એમાંથી શું બન્યું? લેડ આયોડાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ આયન શું થઈ ગયા? એક્સચેન્જ થઈ ગયા. આમથી આમ ઉલટા પુલટા. સો આપણે થોડીક વાર પહેલા જોયું હતું યલો પ્રેસિપિટેટ બન્યું હતું. હવે યલો પ્રેસિપિટેટ આખું શું થયું છે? બેસી ગયું છે. પ્રેસિપિટેટનો મતલબ જ થાય ઇનસોલ્યુબલ સબસ્ટન્સ. આપણને દેખાય છે કે આ સબસ્ટન્સ જે હતું શું થઈ ગયું? નીચે બેસી ગયું. પાછું જો આપણે એને મિક્સ કરી નાખીએ તો પાછું અગેન યલો કલરનું થઈ જાય છે. થોડીક વાર પાછું રહેશે એટલે પાછું શું સાથે? નીચે બેસી જશે. ઓકે, તો આ રિએક્શન છે આપણું ડબલ ડિસ્પ્લેસમેન્ટ અને આપણે કેવું કહેશું? પ્રેસિપિટેશન રિએક્શન. જેમાં શું બનતું હોય? ઇનસોલ્યુબલ પ્રેસિપિટેટ. આપણે મિક્સ કર્યું ત્યારે આવું યલો બન્યું હતું. થોડીક વાર રાખ્યું પછી શું થયું? નીચે બેસી ગયું. પાછું મિક્સ કરો તો પાછું યલો થઈ જાય. ગમે એટલી વાર કરો કાંઈ ફેર પડે નહીં.